નમસ્કાર, કોમોડિટી લાઈવમાં આપનું સ્વાગત છે અને કોમોડિટી બજારની ગતિવિધિની ચર્ચા કરવા હાજર છું હું ઝરણા કંઠી। તો સૌપ્રથમ નજર કરી લઈએ કોમોડિટીઝને લગતી હેડલાઇન્સ પર। યુએસ ફેડની બેઠકના નિર્ણય પહેલા સોના ચાંદીમાં રેન્જ બાઉન્ડ કારોબાર। કોમેક્સ ઉપર સોનું રેકોર્ડ સ્તરેથી ઘટ્યું, ચાંદીમાં પણ ફ્લેટ કારોબાર। ડોલર ઇન્ડેક્સ અને yieldમાં રિકવરીની જોવા મળી અસર। જો કે ક્રૂડની કિંમતો વધી, બ્રેન્ટનો ભાવ $74 પાસે પહોંચ્યો। વેસ્ટ એશિયામાં તણાવ વધતા અને લિબિયાથી ઉત્પાદન ઘટવાના ડરથી કિંમતોને મળી રહ્યો છે સપોર્ટ। ડોલર ઇન્ડેક્સમાં આવેલી રિકવરીને કારણે બેઝ મેટલ્સમાં નરમાશ। એમસીએક્સ ઉપર સૌથી વધારે ઝિંકની કિંમતો તૂટી, પણ વૈશ્વિક બજારમાં ચાઇના તરફથી રાહત પેકેજ મળવાની આશાએ કોપરમાં રિકવરી। અને ગુજરાતમાં સોયાબીનનું વાવેતર આખરે સિઝનના અંત સુધીમાં 3 લાખ હેક્ટરને પાર। જો કે એરંડાનું વાવેતર ગત વર્ષની તુલનાએ ઘટ્યું। રૂપિયાની વાત કરીએ તો આજે ઈદે મિલાદના અવસર પર મની માર્કેટ બંધ છે, પરંતુ ડોલર ઇન્ડેક્સની ચાલ ઉપર જો આપણે અહીંયા આગળથી નજર કરી લઈએ, ડોલર ઇન્ડેક્સની વાત કરીએ તો એક રિકવરી સાથેનો કારોબાર આપણને ડોલર ઇન્ડેક્સની અંદર થતો દેખાયો છે। તો આપણી સાથે વધુ ચર્ચા કરવા માટે ટ્રેડબુલ સિક્યુરિટીઝના ભાવિક પટેલ જોડાયેલા છે। ભાવિકજી, ગુડ મોર્નિંગ અને સ્વાગત છે આપનું CNBC બજાર પર। અને થોડી એવી રિકવરી આવતી આપણને દેખાય છે। ડોલર ઇન્ડેક્સ 100.87ની આસપાસ આપણને પહોંચતો દેખાયો છે। કઈ રીતે તમે જોઈ રહ્યા છો, અને હવે આપણે ફેડના આઉટકમની રાહ જોઈ રહ્યા છે। આજે રાત્રે આપણી સામે આઉટકમ હશે, તો આ ડોલર ઇન્ડેક્સની ચાલ કઈ રીતની લાગી રહી છે? યુએસડી INRની વાત કરીએ તો કાલે એક મજબૂતાઈ તરફનો મૂવ હતો, આગળ આ આઉટકમ પછી કઈ રીતની ચાલ આપને લાગે છે? ગુડ મોર્નિંગ ચરણાજી। તમે જેમ કીધું એમ યસ, આપણે આજે કરન્સી માર્કેટ જોઈએ તો બંધ છે, પણ ગઈકાલે એક સ્ટ્રેન્થ જરૂરથી આપણને જોવા મળી હતી, જે 83-80 સુધી આવી ગયો હતો ફ્યુચરમાં આપણો રૂપિયો। અને ડોલર ઇન્ડેક્સમાં આજે જોઈએ તો 100.40થી થોડી રિકવરી જરૂરથી આવી છે 100.85। પણ આઈ થિંક સૌનું નજર રહેશે આજના ફેડની બેઠક ઉપર જ છે। હજી પણ માર્કેટ કન્ફ્યુઝ છે, 100% શ્યોર નથી કે 25 બેઝિસ આવવાનું છે કે 50 બેઝિસ આવવાનું છે। રેટ કટ તો ડેફિનેટલી આવવાનું છે, એટલે આઈ થિંક માર્કેટમાં પણ આપણને થોડીક અનસર્ટનિટી જોવા મળી રહ્યું છે। ખાસ કરીને આપણે અત્યારના બુલિયન્સમાં પણ જોઈએ તો એમાં પણ થોડુંક પ્રોફિટ બુકિંગ છે। તો અત્યારના મને લાગે છે કે ડોલર ઇન્ડેક્સમાં જો 50 બેઝિસ પોઈન્ટ રેટ કટ આવશે તો આઈ થિંક ડોલર ઇન્ડેક્સમાં હજી વીકનેસ જોવા મળી શકે છે। બટ જો 25 બેઝિસ આવશે તો મને નથી લાગતું કે મેજર કરેક્શન આવી શકે છે ડોલર ઇન્ડેક્સમાં, કારણ કે ઓલરેડી આપણે ડોલર ઇન્ડેક્સમાં ખાસ એવું કરેક્શનના રેટ કટના એન્ટિસિપેશનમાં જોઈ લીધું છે। ઓવરઓલ આઈ થિંક મને લાગે છે કે કાલે રૂપિયો જે છે એ મે બી જો ડોલર ઇન્ડેક્સ વીક થાય તો થોડોક મજબૂત જરૂરથી થઈ શકે છે। બટ ઓવરઓલ આપણે 83.50નું એક સારું સપોર્ટ ઝોન જોયું છે, ને 84 થી 84.10નું એક રેઝિસ્ટન્સ છે। તો મને લાગે છે કે કાલે પણ રૂપિયો જે છે એ સીમિત દાયરામાં જ ખુલશે, અને જે RBIનું ઇન્ટરવેન્શન છે એ કન્ટિન્યુડ રહેશે। એટલે કાલે કે ઇનફેક્ટ નેક્સ્ટ વીક પણ કોઈ રૂપિયામાં મેજર અપસાઇડ કે ડાઉનસાઇડ દેખાઈ નથી રહી, પણ ડોલર ઇન્ડેક્સની ડેફિનેટલી જે ચાલ છે આજના બેઠક પછી ખબર પડશે। યુએસડી INRમાં તો આપણને એક રેન્જની અંદર જ જે રીતે આપણે જોઈ રહ્યા છે સીમિત દાયરામાં જ રહેતો દેખાઈ શકે છે, પણ ડોલર ઇન્ડેક્સની ચાલને માટે આપણે ફેડના આઉટકમ, એની કોમેન્ટ્રી, એ તમામ ઉપર ખાસ અહીંયા આગળથી નજર રાખવાની રહેશે। હવે સોના ઉપર પણ આની ખાસ અસર રહેતી હોય છે, અને યુએસ ફેડની આજે બેઠક પૂરી થશે અને એના આઉટકમ આવશે, એના વ્યાજદર અંગેનો નિર્ણય આવે તે પહેલાં સોનામાં ઉપલા સ્તરેથી દબાણ બન્યું છે। કોમેક્સ ઉપર રેકોર્ડ સ્તરેથી ભાવ ઘટ્યા, અને ડોલર ઇન્ડેક્સ અને yieldમાં આવેલી મજબૂતીને કારણે પણ સોનાની કિંમતો ઉપર દબાણ જોવા મળતું દેખાઈ રહ્યું છે। તો જે રીતે આપણે વાત કરી, કોમેક્સ ઉપર 2566ના સ્તરની આસપાસ કારોબાર અને 73,000ની આસપાસ થોડા એવા ફ્લેટ ટુ નેગેટિવ ઝોનની અંદર આપણે સોનાની અંદર કારોબાર થતા જોઈ રહ્યા છે। ભાવિકજી, સોનું હવે આઉટકમ પહેલાં એક નાની રેન્જમાં જ રહેશે, સીમિત જ રહેશે, કઈ રીતે તમે જોઈ રહ્યા છો? અને આ આઉટકમની કઈ રીતની ઇમ્પેક્ટ આપણે અહીંયા આગળથી જોવી જોઈએ? કારણ કે હવે પ્રોબેબિલિટી જે છે 50 બેઝિસ પોઈન્ટની વધતી દેખાઈ રહી છે 25 બેઝિસ પોઈન્ટ કરતાં। તો આઈધર કેસમાં સોનાની અંદર કઈ રીતના મૂવ્સ આવી શકે? આઈ થિંક માર્કેટ ઓલરેડી ઘણું બધું ફેક્ટર્ડ ઇન કરી ચૂક્યું છે, એટલે જ આપણે જોઈ રહ્યા છે કે ગઈકાલે ને આજે જે છે એ પ્યોરલી પ્રોફિટ બુકિંગ જ આવી રહ્યું છે। કારણ કે ઓવરઓલ જે શોર્ટ ટર્મ ટ્રેડર્સ છે એ લોકો મેજર ઇવેન્ટની પહેલા જે પ્રોફિટ છે એ લોકો લઈ રહ્યા છે,
અને સાઈડના અમે બેસી ગયા છે. એટલે આપણે જોઈએ છે કે જે પોઝિશન છે ઓપન પોઝિશન એ પણ થોડીક ઓછી થવા માંડી છે. અને જો 50 બેઝિસ પોઈન્ટ રેટ કટ આવે તો મને લાગે છે કે સોનામાં હજી થોડીક તેજી જોવા મળી શકે છે. પણ જો 25 બેઝિસ પોઈન્ટ રેટ કટ થશે તો મને લાગે છે કે સોનામાં ખાલી એક શોર્ટ ટર્મ સ્પાઇક બની શકે છે અને પછી ફરીથી કરેક્ટ થઈ શકે છે. ઓવરઓલ પણ જે રીતે ની ચાલ જોવા મળી છે, આઈ થિંક ડેફિનેટલી ઓવરસ્ટ્રેચ જરૂરથી થઈ ગયું છે. એટલે અહીંયાથી હવે પોઝિશનલી મને લોંગ કરવાનો રિસ્ક રિવોર્ડ રેશિયો ફેવરેબલ નથી. એટલે આઈ વુડ સે કે અહીંયાથી થોડુંક વેઇટ કરો. જો તમારે પોઝિશન લેવી હોય તો એટલીસ્ટ 1500 પોઈન્ટની જે સોનું છે એમાં કરેક્શનની વેઇટ કરો અને પછી તમે બાય કરી શકો છો. બટ ઇન્ટ્રાડે મને લાગે છે કે આજે પણ હજી વેચીને જ ચાલુ જોઈએ, કારણ કે ઓવરઓલ જે ટ્રેન્ડ છે એ સ્લાઇટ વીક છે. આજના ડેટા છે, ડેટા પહેલા યુઝ્યુઅલી જે લોકો શોર્ટ ટર્મ ટ્રેડર્સ હોય છે એ લોકો એમની પોઝિશન ક્લોઝ કરી દે છે અને અહીંયાથી જો પણ કોઈ પોઝિશન લે છે તો હેજ કરીને લે છે. એટલે આજના દિવસમાં આઈ થિંક ઇવનિંગ સુધીમાં તો મને મેજર કરેક્શન નથી દેખાતું, પણ કોઈ ટ્રિગર નથી કે તેજી જોવા મળી શકે છે. તો 73,000ની આસપાસ શોર્ટ કરી શકાય છે, 72,800ના ટાર્ગેટથી, અને 73,150નો સ્ટોપ લોસ રાખી શકાય. ઓકે, તો સોનાની અંદર આજના દિવસ માટે સેલ કરીને ચાલવાની સલાહબંધી દેખાઈ રહી છે. 73,000ની આસપાસથી સેલ કરો. 72,800ના ટાર્ગેટ માટે તમે સોનાની અંદર વેચીને કારોબાર કરી શકો છો. અને સોનાના કારોબાર માટે ખાસ કરીને આપણી ફેટના આઉટકમ્સની ઉપર નજર બનેલી છે. જે રીતે આપણે વાત કરી, હવે 50 બેસિસ પોઈન્ટ રેટ કટની શક્યતા, સંભાવના વધારે જોવાતી દેખાઈ રહી છે. તો સોનાની વાત કરી, ચાંદીની પણ આપણે વાત કરી લઈએ તો ચાંદીમાં પણ નાની રેન્જની અંદર કારોબાર રહ્યો છે અને અહીંયા વૈશ્વિક બજારમાં ભાવ આશરે 0.5% જેટલા તૂટ્યા છે. તો સ્થાનિક બજારમાં પણ 0.5%થી વધારેનો ઘટાડો જોવા મળતો દેખાઈ રહ્યો છે. કોમેક્સ ઉપર આપણે જે રીતે જોઈ રહ્યા છીએ, $30 આસપાસ કારોબાર, 1.25% ઘટાડો. ચાંદીમાં થોડો વધારે ઘટાડો ભાવિક જે આપણે જોઈ રહ્યા છે, ચાંદીને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને આ ઘટાડાના કયા કારણો આપણે લાગી રહ્યા છે અને ચાંદીમાં કેવી રણનીતિ હવે રાખવી જોઈએ? સૌથી પહેલા આપણે ગોલ્ડ સિલ્વર રેશિયો જોઈએ તો એ 90થી ફરીથી 85-86 આવી ગયું છે. ધેટ મીન્સ કે હવે જે ચાંદી છે એટલી કમ્પેરેટિવલી વેલ્યુએબલ નથી લાગતી સોનાની સામે, અને એવું નથી લાગતું કે ચાંદી આઉટપરફોર્મ કરી શકે છે, કારણ કે છેલ્લા 2 વર્ષમાં આપણે જોઈએ તો 90થી 78ની એક રેન્જ જે છે ગોલ્ડ સિલ્વર રેશિયો, અને હવે અત્યારના એટલીસ્ટ મીન ઓન એવરેજ આપણે જોઈએ 85-84 ત્યાં આવી ચૂક્યું છે. એટલે આગળ જતાં પણ મને લાગે છે કે જો સોના અને ચાંદી બેમાં જો તેજી આવે તો આઈ થિંક સોનું વધારે પ્રેફરેબલ હશે, અને જો કરેક્શન આવશે તો મને લાગે છે કે ચાંદીમાં થોડુંક વધારે કરેક્શન આવી શકે છે. ઓવરઓલ હજી પણ ચાંદીમાં બહુ મેજર બૂસ્ટ નથી દેખાઈ રહ્યો, કારણ કે ગયા વીક આપણને જે ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન ચાઇના તરફથી પણ ડેટા આવ્યા છે, યુએસના પણ આવ્યા છે, એ પણ વીક દેખાઈ રહ્યું છે. એટલે ઓવરઓલ મને લાગે છે કે અહીંયાથી હજી પણ જે પ્રોફિટ બુકિંગ છે કન્ટિન્યુ રહી શકે છે. મે બી જો 50 બેઝિસ પોઈન્ટ આવે તો એક શોર્ટ ટર્મ ટોપ જરૂરથી બનશે ને પછી ફરીથી આપણે જોઈશું કે એક કરેક્શન સ્પેસ જ આવી શકે છે. એટલે આજના દિવસમાં પણ મને લાગે છે કે નવી પોઝિશન જે લોંગ છે એ તો તમારે કરવી હોય તો કેરી ફોરવર્ડ નહીં કરવાનું, સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ જોડે કરવાનું. અદરવાઇઝ આજના દિવસમાં મને લાગે છે કે એક શોર્ટની પોઝિશન લઈ શકાય છે. તો ચાંદીમાં અરાઉન્ડ 88,700 पे હું શોર્ટને રેકમેન્ડેશન આપીશ, 88,000ના ટાર્ગેટથી, અને સ્ટોપ લોસ રાખી શકાય 89,250નો. મેટલ્સની વાત કરી લઈએ. બેઝ મેટલ્સ તરફથી મિશ્ર સંકેતો મળ્યા, જ્યાં વૈશ્વિક બજારમાં કોપરની કિંમતો વધીને આશરે 2 મહિનાના ઉપલા સ્તરની પાસે રહી, પણ સ્થાનિક બજારમાં શરૂઆતી કારોબારમાં કોપર સહિત તમામ મેટલ્સની અંદર દબાણ રહ્યું છે. સૌથી વધારે વેચવાલી MCX ઝીંકની અંદર આવતી આપણને જોવા મળી રહી છે. તો 263 ઉપર ઝીંક, 1.38%નું દબાણ, અને બાકીની મેટલ્સની આપણે કોપરની વાત કરીએ તો 0.5% કરતાં વધારેનું દબાણ. એલ્યુમિનિયમની અંદર પણ આપણે 0.5% ઉપરનું દબાણ આવતું જોઈ રહ્યા છે. ભાવિકજી, મેટલ્સને તમે અહીંયા આગળથી કઈ રીતે જોઈ રહ્યા છો? થોડી એવી રિકવરી મેટલની અંદર, માફ કરશો, ડોલર ઇન્ડેક્સની અંદર આવી છે, એની ઇમ્પેક્ટ અહીંયા આગળથી દેખાઈ રહી છે. એક તરફ ચાઇના તરફથી રાહત પેકેજ મળવાની આશાઓ પણ ફરીથી બની રહી છે, પણ છતાં મેટલ્સની અંદર MCX ઉપર તો દબાણ છે. કઈ રીતે તમે જોઈ રહ્યા છો? યસ, આઈ થિંક આપણે છેલ્લે 2-3 દિવસથી જે થોડીક રેલી જોવા મળી છે બેઝ મેટલ્સમાં, એ આઈ થિંક ડોલર ઇન્ડેક્સની વીકનેસ અને જે રેટ કટ આવવાનું છે એના એન્ટિસિપેશનમાં છે. કારણ કે જનરલી રેટ કટ થાય તો એક્રોસ ધ બોર્ડ ઇન્ડસ્ટ્રીઝ જે છે એ લોકો એમનો કેપેક્સ વધારી શકે છે, ડિમાન્ડ આવી શકે છે. એટલે આઈ થિંક એ એક્સપેક્ટેશનમાં જ થોડીક તેજી જોવા મળી છે. અદરવાઇઝ ચાઇના તરફથી આપણે જોઈ રહ્યા છે કે એ લોકોએ વાત જરૂરથી કરી છે કંઈક રાહત પેકેજની,
અને એ લોકોએ મોર્ગેજ લેન્ડર્સ જે છે એ લોકોનું પણ રેટ જે છે એ ઓછું કર્યું છે. પણ તે છતાં પણ આઈ થિંક ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ જોવા જઈએ તો કે એ બધું ડિમાન્ડ જો છે એ વધી શકે છે કે નહીં. ઓવરઓલ અહીંયાથી આપણે જોઈએ તો યુએસની ઇકોનોમી પણ થોડીક વીક થાય છે. ઇન્ડસ્ટ્રીયલના જે આંકડા આવ્યા છે એ પણ વીક છે, ચાઇનાના પણ વીક છે. તો મને નથી લાગતો કે કોઈ મેજર તેજી જોવા મળી શકે છે. કોપર આપણે પહેલા પણ જોયું હતું 814 થી 820 નો એક હર્ડલ છે. ત્યાંથી એ રેઝિસ્ટ થાય છે અને પછી નીચે ફરીથી 788, 790 ની આસપાસ આવી શકે છે. અને આજે પણ મેં જોયું કે 814 નો જે ગઈકાલનો હાઈ છે એના પછી થોડુંક કરેક્શન આવી રહ્યું છે. મને લાગે છે કે બેઝ મેટલ્સમાં પણ થોડીક પ્રોફિટ બુકિંગ આવી શકે છે અને કરેક્શન છે એ કન્ટિન્યુ રહી શકે છે. જ્યારે રેટ કટ આવશે તો એક તેજી જરૂરથી જોવા મળશે. બટ એ સસ્ટેનેબલ હાલ અત્યારે લાગતી નથી કે કારણ કે કોઈ પણ ઇકોનોમીમાંથી આપણને કોઈ તેજી કે ડિમાન્ડ જે આવે બેઝ મેટલ્સનું એ દેખાઈ નથી રહ્યું. તો કોપરમાં મારી સેલની જ રહેશે આજે રણનીતિ અરાઉન્ડ 806, 800ના ટાર્ગેટથી અને 810નો સ્ટોપ લોસ રાખી શકાય છે. અને ઝિંકમાં પણ આપણે જોયું કે ઝિંક કાફી આઉટપરફોર્મ કરતું હતું બીજી બધી બેઝ મેટલ્સની સામે. કારણ કે ચાઇના તરફથી જે સ્મેલ્ટર્સ જે છે એ લોકો વોલન્ટરીલી બંધ કર્યા છે. બટ ડિમાન્ડનો હજી પણ ઇસ્યુ છે. કે મને લાગે છે કે ઝિંકમાં પણ આપણને 230 સુધીનો લેવલ જોવા મળી શકે છે. તો હાલ અત્યારના ઇન્ટ્રાડે માટે 265ની આસપાસ શોર્ટ કરી શકાય છે. 260ના ટાર્ગેટથી અને 268નો સ્ટોપ લોસ રાખી શકાય. ઇન્ટ્રાડે કોપર અને ઝિંક બેમાં શોર્ટની રિકમેન્ડેશન છે. ઓકે, ઇન્ટ્રાડેમાં કોપર અને ઝિંક બંનેમાં શોર્ટની રિકમેન્ડેશન મળતી દેખાઈ દઈ છે. તો અહીંયા આગળ વેચીને કારોબાર કરવાની સલાહ કોપર અને ઝિંકની અંદર બનતી દેખાઈ રહી છે. કોપર માટે ટાર્ગેટ 800, સ્ટોપ લોસ 810નો રાખવાનો રહેશે. તો આપણે અહીંયા આગળથી મેટલની વાત કરીએ. ઝિંકમાં પણ સેલની સલાહ અને ઝિંકરે માટે ટાર્ગેટ જે છે 260 અને સ્ટોપ લોસ 268નો. હવે ક્રૂડની જો આપણે વાત કરી લઈએ તો ક્રૂડ ઓઇલની કિંમતોમાં રિકવરી આગળ વધતા બ્રેન્ટના ભાવ $74 પાસે પહોંચતા જોવા મળ્યા હતા. જોકે ત્યારબાદ ઉપલા સ્તરેથી ફરી ઘટાડો પણ જોવાયો છે. તેમ છતાં ગલ્ફ ઓફ મેક્સિકોના આઉટપુટ બંધ હોવાથી અને લિબિયાથી સપ્લાયની ચિંતાએ કિંમતોને સપોર્ટ પણ એક મળતો દેખાઈ શકે છે. ભાવિકજી, કઈ રીતે અહીંયાથી આપણે ક્રૂડને જોવું જોઈએ? કેમ કે ખાસું વોલેટાઇલ છે. આપણે જે રીતે જોઈ રહ્યા છે $74, $73ની વચ્ચે આપણને અત્યારે દેખાઈ રહ્યું છે. ક્રૂડમાં ઉતાર ચઢાવ બંને તરફના મૂવ્સ દેખાઈ રહ્યા છે. તો ક્રૂડમાં કેવી રણનીતિ રાખવી જોઈએ? ક્રૂડમાં પણ મને નથી લાગતો કે કોઈ બહુ મોટી તેજી જોવા મળે. હાલ અત્યારે તમે કીધું એમ બે ફેક્ટરના લીધે આપણને એક રેલી જોવા મળી છે. એ તો થોડોક ડોલર ઇન્ડેક્સનો વીકનેસ અને જો રેટ કટ થશે તો થોડીક ડિમાન્ડ થઈ શકે છે. અને બીજી બાજુ આપણે જોઈએ તો જે ગલ્ફ ઓફ મેક્સિકોમાં હુરિકન ફ્રેન્સીન હતો એની ઇમ્પેક્ટ છે. કારણ કે સોમવાર આપણે જોઈએ તો 12% જે પ્રોડક્શન હતું એ ઓફલાઈન થઈ ગયું છે. પણ હવે અહીંયાથી ધીરે ધીરે ફરીથી રીસ્ટાર્ટ થશે. એટલે આગળ જતાં પણ મને નથી લાગતું કે પ્રાઇસીસ જે છે એ અપસાઇડ થઈ શકે છે. ખાલી એક ફેક્ટર છે કે હેજ ફંડની જે પોઝિશન છે એ રેકોર્ડ લો ઉપર છે. કદાચ કોઈ પણ થોડું ન્યૂઝ આવે જીઓપોલિટિકલ કન્સર્ન છે હમણાં ઇઝરાયલ ને હિઝબુલ્લાનું ચાલી રહ્યું છે એ થોડું એસ્કેલેટ થાય તો મને લાગે છે કે શોર્ટ કવરિંગ આવી શકે છે અને 6300 થી 6400 સુધી જઈ શકે છે. એટલે આઈ થિંક જો મિડલ ઇસ્ટમાં કોઈ એસ્કેલેશન નહીં થાય તો ફરીથી માર્કેટ જે છે ફોકસ કરશે ડિમાન્ડ ઉપર જ. જે બહુ જ વીક છે એશિયાની આપણે રિફાઇનરીઝ જોઈએ તો 2020ની લો પ્રોફિટ માર્જિન છે. એટલી બધી ઓછી માર્જિન થઈ ગયું છે અને યુઝ્યુઅલી રિફાઇનિંગ માર્જિન ઓછું હોય દેટ મીન્સ કે ડિમાન્ડ જે છે એ ઓછી છે. અને આપણે બીજું એક જોઈએ કે ફ્યુચર્સના WTIના આગળના કોન્ટ્રાક્ટ છે બધા બેકવર્ડેશનમાં ચાલે છે. જે એક સાઇન છે કે આગળ જતાં પણ માર્કેટ ડિમાન્ડ એન્ટિસિપેટ નથી કરતો. એટલે આ બધાને જોઈને મને લાગે છે કે 6025, 6030 ઉપર જો જાય ક્રૂડ તો જ સસ્ટેનેબલ છે. અદરવાઇઝ અહીંયાથી ફરીથી આપણને 58-50 સુધીનું નીચેનો ટાર્ગેટ આવી શકે છે. આજના દિવસમાં 59.30 હું શોર્ટની જ રિકમેન્ડેશન આપીશ. 58.50ના ટાર્ગેટથી અને સ્ટોપ લોસ રાખી શકાય છે 59.80નો. ઓકે, તો અહીંયા આગળથી ક્રૂડને માટે પણ વેચીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. જો ઇન્ટ્રાડે માટેની આ સલાહ છે 5930 ઉપર સેલ કરીને ચાલો. ક્રૂડને માટે 5850ના ટાર્ગેટ અને 5980નો સ્ટોપલોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે. તો ડિમાન્ડ ફેક્ટર, ડિમાન્ડના કન્સર્ન જે છે એ ખાસ ક્રૂડની ઉપર અસર કરતા દેખાઈ રહ્યા છે અને દરેક નોન એગ્રી કોમોડિટી માટે હવે ફેટના આઉટકમ પર ખાસ આપણી નજર બનેલી રહેશે. તો એની પણ એક ઇમ્પેક્ટ તો સેલ કરવાની સલાહ ક્રૂડ ઓઇલ માટે બનતી દેખાઈ રહી છે. અને ક્રૂડ ઓઇલ બાદ હવે જો આપણે વાત કરી લઈએ નેચરલ ગેસની પણ, તો શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો 0.5% કરતાં વધારે ઘટી અને 195ના સ્તરની આસપાસ આપણને કિંમતો પહોંચતી દેખાઈ રહી છે.
ભાવિકજી, નેચરલ ગેસને હવે આ સ્તરથી તમે કઈ રીતે જુઓ છો અને અહીંયા આગળ આપની કઈ રીતની સલાહ રહેશે? નેચરલ ગેસ ટેકનિકલી પણ આપણે જોયું છે 202 થી 205 જે છે એક સ્ટ્રોંગ હવે છે, એ બ્રેક નથી કરી રહ્યું. 13 સપ્ટેમ્બરમાં પણ આપણે જોયું હતું 2003ની આસપાસથી આવીને પછી 190 સુધી ગયું હતું અને ગઈકાલે 204ની આસપાસ આવીને પછી આજે ફરીથી 195 ગયું હતું. તો ક્લિયરલી આઈ થિંક બ્રેકઆઉટ જોઈએ તો 205 ઉપર જ છે. હાલ અત્યારના ડિમાન્ડ અને સપ્લાય જોઈએ તો એ ન્યુટ્રલ જ છે, કોઈ બહુ મોટી પોઝિટિવ ફેક્ટર એ નથી કે કોઈ નેગેટિવ ફેક્ટર એ નથી. અને આઈ થિંક બધી કોમોડિટીમાં નેચરલ ગેસ જ છે કે જેની કઈ ઇમ્પેક્ટ ફેડના રેટ કટથી આવશે નહીં. એનો ખાલી વેધર ફોરકાસ્ટ ઉપર હોય છે અને કેટલી ઇન્વેન્ટરીઝ છે. હાલ અત્યારે ઇન્વેન્ટરીઝ તો સારી એવી છે, પણ ગઈકાલનું મોમેન્ટમ જોઈને મને લાગે છે કે આઈ થિંક 190ના સ્ટોપ લોસથી એકવાર બાય કરી શકાય છે. 204થી 205નો ટાર્ગેટ રાખી શકાય છે. 205ની આસપાસ આઈ થિંક પ્રોફિટ બુક કરે, કારણ કે વારે વાર આપણે નેચરલ ગેસ જોઈએ છે કે 205ની ઉપર સસ્ટેન નથી કરી રહ્યું. તો ઇન્ટ્રાડે મારી સલાહ બાયની જ રહેશે. ઓકે, તો ઇન્ફ્રાડેમાં નેચરલ ગેસમાં પણ જે સલાહ બનતી દેખાઈ રહી છે, બાઇંગ તરફની બનતી દેખાઈ રહી છે અને 204 205 સુધીના ટાર્ગેટ તમને બનતા દેખાઈ શકે છે. 205ની આસપાસના લેવલ મળે છે તો ત્યાંથી તમારે પ્રોફિટ બુકિંગ કરવાનું રહેશે. તો આ સલાહ નેચરલ ગેસ ઉપર બનતી દેખાઈ રહી છે. તો આપણે નોન એગ્રી કોમોડિટીઝની અહીંયા આગળથી વાત કરીએ અને હવે આપણે આગળ વધીએ અને એગ્રી કોમોડિટીઝ ઉપર નજર કરી લઈએ. તો ગુવાર પેકની અંદર આજે આપણને વેચવાલી આવતી દેખાય છે, જ્યારે જીરામાં આજે સારી તેજી સાથેનો કારોબાર થતો દેખાયો છે. સાથે જ કપાસિયા ખળમાં પણ આશરે 0.5% વધારેની ખરીદારી રહી છે. પણ એરંડાની અંદર અહીંયા આગળથી કારોબારની ઉપર આપણે ખાસ નજર કરવીશું. ગુવાર પેકથી શરૂઆત કરીએ. થોડા દબાણ સાથે આજે આપણને શરૂઆતી કારોબારમાં સ્થિતિ બનતી દેખાઈ રહી છે. કઈ રીતે આપ જોઈ રહ્યા છો ગુવાર પેકને? ગુવાર પેકમાં આપણે છેલ્લે 3 મહિનાથી જે છે કે 5100ની આસપાસ આવે છે, તો ત્યાંથી એક રિકવરી જોવા મળે છે અને 5600ની આસપાસ આવે છે તો ત્યાંથી વેચવાલી જોવા મળે છે. ગઈકાલે 5550નો નિયરલી હાઈ આવ્યો હતો, એટલે ફરીથી જે અપર એન્ડ ઓફ ધ રેઝિસ્ટન્સ છે ત્યાંથી હવે થોડુંક વેચવાલી જોવા મળે છે. અને આજના દિવસમાં આપણે જોઈએ કે લાલ નિશાનમાં છે. મને લાગે છે કે હજી આજે છે 5350 5300 સુધીનો ગુવાર સીટ છે, એમાં નીચે આવી શકે છે પ્રાઇસીસ. તો ઇન્ટ્રાડે કરંટ માર્કેટ પ્રાઇસીસ હું શોર્ટને રિકમેન્ડેશન આપીશ 5350ના ટાર્ગેટથી અને સ્ટોપ લોસ રાખી શકાય 5480નું. જ્યારે ગમની વાત કરીએ તો ગમમાં પણ સેમ સિચ્યુએશન થાય છે કે જ્યાં 11,000ની ઉપર એ સસ્ટેન નથી કરી રહ્યો અને હાલ અત્યારના જે રીતે ક્રૂડના પ્રાઇસીસ વીક છે એ રીતે ગમનું જે એક્સપોર્ટની ડિમાન્ડ જે છે એ બહુ જ ઓછી છે, કોઈ ઇન્ક્વાયરીઝ પણ નથી આવી રહી, એટલે મને ઉપચારના તેજી જોવા મળી નથી રહી. અને હવે ઓક્ટોબરથી અત્યારના થોડીક આવક શરૂ થઈ ગઈ છે અને ઓક્ટોબરથી ફરીથી આવક આવશે મંડીમાં, તો ડેફિનેટલી પ્રાઇસ ઉપર પ્રેશર મૂકી શકે છે. તો ગુવાર ગમમાં પણ 10,750ની આસપાસ હું શોર્ટને રિકમેન્ડેશન આપીશ 10,450ના ટાર્ગેટથી અને સ્ટોપ લોસ રાખી શકાય 10,950નું. ઓકે, તો અહીંયા આગળથી ગુવાર કમ ગુવાર સીડમાં વેચીને ચાલવાની સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. તો આપણે ગુવાર પેકની અહીંયા આગળથી ખાસ કરીને વાત કરી. મસાલા પેકની વાત કરી લઈએ. જીરામાં સારી ખરીદારી આવતી દેખાઈ રહી છે. ટર્મરિકમાં પણ 0.5% આસપાસની ખરીદારી અહીંયા આગળથી આવતી દેખાઈ રહી છે. કઈ રીતે આપ જોઈ રહ્યા છો મસાલા પેકને ભાવિકજી, અને મસાલાની સિઝન પણ હવે આવશે તો મસાલામાં કઈ રીતે આપણે ટ્રેડ લેવા જોઈએ? હવે ઓક્ટોબરમાં આપણે જોઈશું કે ફેસ્ટિવલ ડિમાન્ડ આવશે, એટલે એની થોડીક તેજી એક્સપેક્ટેડ છે. જીરામાં મને લાગે છે કે 26,800 26,900 સુધીની તેજી જોવા મળી શકે છે, કારણ કે પહેલા પણ આપણે જોયું છે કે 26,900થી 27,000 એક મેજર હર્ડલ છે. હાલ અત્યારના મંડીમાં જે ડિમાન્ડ જે છે સ્લાઇટ ઓછી છે, એટલે બહુ મોટી તેજી જોવા નથી મળતો અને આગળ જતાં પણ આઈ થિંક જે ફેબ્રુઆરીમાં જે પાક આવશે એ વધારે જ આવશે, એટલે પ્રાઇસીસ જે છે એ થોડુંક કરેક્શન આવી શકે છે. પણ અત્યારના જે રીતે ફેસ્ટિવ ડિમાન્ડની એન્ટિસિપેશન છે એ જોતા મને લાગે છે કે 27,000 સુધીનો લેવલ જોવા મળી શકે છે. ત્યાંથી પછી ઉપર રહેવું સસ્ટેનેબલ નથી લાગતું, કે થોડુંક ત્યાંથી પ્રોફિટ બુકિંગ જરૂર થઈ શકે છે. બટ ઇન્ટ્રાડે અત્યારના જ કરંટ માર્કેટ પ્રાઇસ 25,780ની આસપાસ હું બાયને રિકમેન્ડેશન આપીશ 26,500ના ટાર્ગેટથી અને સ્ટોપ લોસ રાખી શકાય 25,000નો. હળદરની વાત કરીએ તો હળદરમાં યુઝ્યુઅલી હવે અહીંયાથી એફએમસીજી જે છે એ લોકોની ડિમાન્ડ આવે છે અને આપણે 12,500 12,800ની આસપાસ એક સારી રિકવરી પણ જોવા મળી છે. મને લાગે છે કે 16,000 સુધીનું લેવલ આપણને જોવા મળી શકે છે. આઈ થિંક 1 થી 2 અવધિ માટે હું બાયની રિકમેન્ડેશન આપીશ 16,000ના ટાર્ગેટથી અને નીચે સ્ટોપ લોસ રાખી શકાય 14,000નું.
ઓકે, તો જીરા અને હળદરની અંદર બાઇંગની સલામતી દેખાઈ રહી છે. હળદરમાં 16,000ના ટાર્ગેટ માટે ખરીદારી કરો, 14,000નો સ્ટોપલોસ રાખવાનો રહેશે. જીરાને માટે 25,000નો સ્ટોપલોસ રાખો અને 26,500ના ટાર્ગેટ અહીંયા આગળથી બનતા દેખાઈ શકે છે. એરંડાની આપણે અહીંયા આગળથી વાત કરી લઈએ. ખરીદારી સાથેનો કારોબાર અહીંયા આગળથી થતો દેખાઈ રહ્યો છે. એરંડાની જો આપણે અહીંયા આગળથી વાત કરી લઈએ, લગભગ 1.25% જેવી ખરીદારી સાથે અહીંયા આગળથી કારોબાર. કઈ રીતે આપ એરંડાને જોઈ રહ્યા છો? આઈ થિંક એરંડા પર આપણે જોઈએ તો અત્યારના જે સોઈંગના રિઝલ્ટ્સ આવ્યા છે એના ઉપર જ સૌની નજર છે ને એના લીધે જ આપણે જોઈ રહ્યા છે કે પ્રાઇસીસ જે છે વધી રહી છે. ડિમાન્ડ સારી છે, બટ આઈ થિંક એક્સપેક્ટેડ છે સપ્લાય જે છે એ ઓછું આવવાનું છે, એટલે એના લીધે જ આપણે લગાતાર તેજી જોવા મળી છે. અહીંયાથી હજી પણ મને લાગે છે કે 6,800 સુધીનું લેવલ આવી શકે છે. પછી ત્યાંથી આઈ થિંક થોડુંક પ્રોફિટ બુકિંગ જરૂરથી આવવા મળી શકે છે. તો અત્યારના કરંટ માર્કેટ પ્રાઇસથી જ આજે ઇન્ટ્રાડે પર્સપેક્ટિવથી 6630ના ટાર્ગેટથી બાય કરી શકાય છે અને સ્ટોપ લોસ રાખી શકાય 6400ના. જો કોઈને લોંગ ટર્મ બાય કરવું હોય, મને લાગે છે કે 6,300થી 6,200નું લેવલ આવે ત્યાં સુધી વેઇટ કરવી જોઈએ, પછી ત્યાંથી જ લોંગ કરી શકાય છે. કારણ કે પોઝિશનલી અહીંયાથી મને લાગે છે કે થોડુંક રિસ્કી છે, બટ ઇન્ટ્રાડે માટે જો કોઈને પોઝિશન લેવી હોય તો કરંટ માર્કેટ પ્રાઇસથી બાય કરી શકાય. ઓકે, ઇન્ટ્રાડે બાઇંગ કરવું હોય તો તમે કરંટ માર્કેટ પ્રાઇસથી બાય કરી શકો છો અને થોડો પોઝિશનલ વ્યૂ હોય તો ઘટાડોની થોડી રાહ જુઓ અને ઘટાડા બાદ અહીંયા આગળથી ખરીદારી કરવાની સલામતી દેખાઈ રહી છે. તો આ પોઝિશનલ વ્યૂ લેવો હોય તો 6200-6300ના લેવલથી કેસ્ટરની અંદર ખરીદારી કરીને ચાલવાની સલામતી દેખાઈ રહી છે. અને ત્યારે જ ભાવિકજી, આપનો આભાર. આપ અમારી સાથે જોડાયા અને તમામ એગ્રી નોન એગ્રી કોમોડિટીઝ અંગે અમારી સાથે ચર્ચા કરી. આપનો આભાર. અને આ સાથે જ કોમોડિટી લાઈવમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ આપ CNBC બજાર સાથે જોડાયેલા રહો. આગળ મારા સહયોગી આરતી મહેતા આપને માટે લઈને આવશે બજાર હેલ્પલાઇન. નમસ્કાર.